હાય ફ્રેન્ડ્સ, હોપ યુ આર વેલ. કાંત એકેડમી સ્ટડી વિથ આરવીમાં આપનું સ્વાગત છે. મિત્રો, કાંત એકેડમીમાં આપણે વિવિધ પ્રકારના વિડીયોઝ અપલોડ કરીએ છીએ, જેમાં ખાસ કરીને ધોરણ 11-12ના જે અલગ અલગ એક્ઝામ્સ છે અને એમના યુનિટ ટેસ્ટ છે એના સોલ્યુશન મૂકીએ છીએ અને ગ્રામરના વિડીયો પણ આપણે મૂકીએ છીએ. આજે આપણે એક એવા જ વિડીયો સાથે કાંત એકેડમીમાં એક નવો જ વિડીયો મૂકવા જઈ રહ્યા છે. હમણાં જ ડિસેમ્બર મહિનામાં 21મી તારીખે યુનિટ ટેસ્ટ 4 એટલે કે એકમ કસોટી જે 4 છે એનું પ્રશ્ન બેંક મૂકવામાં આવી હતી. તો આજે જે ક્વેશ્ચન બેંક છે એનું આપણે સોલ્યુશન જોવા જઈ રહ્યા છે. ટોપિક છે ક્વેશ્ચન બેંક સોલ્યુશન યુનિટ ટેસ્ટ 4 સ્ટાન્ડર્ડ 12. મિત્રો, જે ક્વેશ્ચન બેંક છે એ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા મૂકવામાં આવે છે અને આજે આપણે જે ક્વેશ્ચન બેંક છે એનું સોલ્યુશન જોઈશું. આ ક્વેશ્ચન બેંકની અંદરથી આપના જે શિક્ષક મિત્ર છે એ કુલ 25 માર્ક્સનું પેપર કાઢે છે. પરંતુ અહીંયા સારી બાબત એ છે કે આ જે ક્વેશ્ચન બેંક છે એમાં જે પ્રશ્નો આપવામાં આવેલા છે એ ઘણા અગત્યના હોય છે અને એનો અભ્યાસ કરવાથી ખાસ કરીને આપણે તમામ એક્ઝામ્સ અને બોર્ડની એક્ઝામમાં પણ આ મદદરૂપ થશે. તો ચાલો આપણે શરૂ કરીએ પેપર સોલ્યુશન. સેક્શન એ છે, ખાસ કરીને તમારી જે બોર્ડની પરીક્ષા હોય છે એમાં પણ સેક્શન એમાં ટ્રુ અને ફોલ્સ હોય છે. તો અહીંયા પણ જે ક્વેશ્ચન બેંકનું ફોર્મેટ છે એ પ્રમાણે જ તૈયાર કરવામાં આવે છે. તો અહીંયા પણ જે સેક્શન એ છે એમાં આપણને આપવામાં આવ્યું છે ટ્રુ એન્ડ ફોલ્સ. તો અહીંયા છે ફર્સ્ટ નંબર, અ નંબર ઓફ એન્ટ્સ વર ડાઉન ઇન અ પીટ વેર દે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ. એવું કહેવા માગે છે કે ભાઈ એક પીટ એટલે કે ખાડો, કે ખાડાની અંદર કેટલીક કીડીઓ છે અને એ કીડીઓ શું કરે છે, એમણે કેટલીક જે ફ્લાઇઝ છે, માખીઓ છે એને, અને કેટલાક ઇન્સેક્ટ્સ જીવજંતુઓને પોતાના ખોરાક માટે મારી નાખે છે. બરાબર? તો આ જે સેન્ટેન્સ છે એ ટ્રુ છે. સેકન્ડ સેન્ટેન્સ છે ધ અમ્બ્રેલા એન્ટ્સ ઓફ સાઉથ અમેરિકા મેક બેડ્સ ઓફ ચ્યુડ લીવ્સ. એટલે કે જે ભાઈ સાઉથ અમેરિકાની જે આન્ટ્સ છે જેને અમ્બ્રેલા આન્ટ્સ કહેવામાં આવે છે, તો આ જે અમ્બ્રેલા આન્ટ્સ છે એ શું કરે છે, ચ્યુડ લીવ્સ એટલે કે લીવ્સ એટલે કે પાંદડા, ચ્યુડ એટલે કે ચાવેલા જે પાંદડા છે એની ક્યારીઓ બનાવે છે, બેડ્સ બનાવે છે. તો આ પણ સેન્ટેન્સ ટ્રુ છે. ખાસ કરીને મિત્રો તમને જણાવી દઉં કે અને અમ્બ્રેલા આન્ટ્સ કેમ કહેવામાં આવે છે કે એ અમ્બ્રેલા આન્ટ્સ છે એ ઉપર પોતાની ઉપર જે લીવ્સ છે, પાંદડું જે હોય છે એ લઈને જતી હોય છે. એટલે એવું લાગે કે જાણે એને અમ્બ્રેલા એટલે કે છત્રી પકડી હોય, એટલે એને અમ્બ્રેલા આન્ટ્સ નામ આપવામાં આવ્યું છે. થર્ડ સેન્ટેન્સ છે ધ પોએમ ઇઝ અબાઉટ યુનિવર્સલ બ્રધરહુડ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ પીસ. એટલે કે આપણે જે પોએમ ભણ્યા હતા એ પોએમ છે બ્રધરહુડ વિશે અને પીસનું જે એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે સ્થાપના એના માટે છે. તો આ વાક્ય પણ ટ્રુ એટલે કે સાચું છે. ફોર્થ છે વી શુડ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર ઇન ધ ટાઈમ ઓફ વોર્સ. એટલે કે ભાઈ યુદ્ધના સમયની અંદર આપણે બધાએ એકબીજાની સામું હાથ ઉપાડવો જોઈએ. તો આ સેન્ટેન્સ અહીંયા ફોલ્સ થાય છે, ખોટું છે વાક્ય. ફિફ્થ છે વી કેન અચીવ સ્ટ્રેન્થ બાય મીન્સ ઓફ લવ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. એટલે કે આપણે પ્રેમ અને સમજ આ બંને દ્વારા જે સ્ટ્રેન્થ છે, તાકાત છે, અચીવ કરી શકીએ છીએ, પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે સેન્ટેન્સ ટ્રુ છે. સિક્સ છે હેલેન એક્સપોઝિસ ધ વેઝ ધ ઓથોરિટી ઇન્સ્ટિગેટ્સ વર્કર્સ ફોર વોર. એટલે કે જે હેલેન કેલર એ જે આ વર્કર્સ છે એ વર્કર્સને પેલી જે ઓથોરિટી છે, સત્તાધીશો છે, એ વોર માટે ઇન્સ્ટિગેટ કરે છે, એ એમણે એક્સપોઝ કર્યું, બહાર પાડ્યું. તો આ પણ સેન્ટેન્સ ટ્રુ છે. સેવન્થ સેન્ટેન્સ છે સી આસ્ક ધ વર્કર્સ ટુ સ્પીક આઉટ. તો એ સેન્ટેન્સ અહીંયા ફોલ્સ થાય છે. 8 છે એઝ સિવિલાઇઝેશન ડેવલપ્સ વર્કર્સ ફીલ ફ્રીર. જો આમ દેખીતી રીતે જોવા જઈએ તો જેવી રીતે સિવિલાઇઝેશન છે એ ડેવલપ થાય તો વર્કર્સ છે એ વધારે ફ્રીર થવા જોઈએ, પરંતુ અહીંયા થતા નથી, એટલે વાક્ય અહીંયા ફોલ્સ થાય છે. 9th છે ધેર મસ્ટ બી મોર એન્ડ ઓપન ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. મિત્રો, તમારા જે પાઠ્યપુસ્તક છે એમાં આ બેઠું વાક્ય આપ્યું છે, પરંતુ અહીંયા છે ધેર મસ્ટ નોટ બી ટોક છે. બરાબર? અહીંયા આપણને ધેર મસ્ટ બી મોર ટોક આપ્યું છે, એટલે આ પણ સેન્ટેન્સ અહીંયા ફોલ્સ થાય છે. 10th છે ઇટ વોઝ અ વેરી કોલ્ડ સિઝન વેન મોરિસ વિઝિટેડ ધ વ્હાઇટ્સ. તો આ વાક્ય સાચું છે.
કારણ કે વાક્યની શરૂઆતમાં આપણે જોયું હતું કે જ્યારે મોરિસ આવે છે એના પહેલાં વિન્ટર જે સિઝન છે બરાબર, એ સિઝન ખાસ કરીને એ ડિસ્ક્રાઇબ કરવામાં આવી હતી. ત્યાર પછી છે ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, એટલે કે અહીંયા આપણે જે ગ્લોસરી છે એનો જે નિયરેસ્ટ મિનિંગ છે એ લખવાનો છે. ફર્સ્ટ છે એમિનન્ટ. એમિનન્ટ એટલે કે જે વધારે જે પ્રખ્યાત હોય એ પ્રકારનું, એનો સાચો અર્થ થશે વેલ નોન. સેકન્ડ છે ફોરસીએબલ. હવે જો અહીંયા તમે જોશો સી એટલે જોવું, સીએબલ એટલે કે દેખાય એવું, અને ફોરસીએબલ એટલે કે તમે અગાઉથી જોઈ શકો એ પ્રકારનું. તો અહીંયા જે પ્રેડિક્ટેબલ છે, પ્રેડિક્ટેબલનો અર્થ શું થાય કે જે ભવિષ્ય ભખાય તેવું, અગાઉથી તમે જે જોઈ શકો છો, ભવિષ્ય ભખી શકો છો એ પ્રકારનું, એટલે એનો સાચો જે અર્થ છે એ થશે પ્રેડિક્ટેબલ. ત્યાર પછી છે એક્યુમ્યુલેટ. એક્યુમ્યુલેટ એટલે કે ભેગું કરવું, એનો સાચો અર્થ થશે કલેક્ટ. ત્યાર પછી છે ઓગમેન્ટ એટલે કે જેમાં કંઈક વધારો થાય છે એ પ્રકારનું, એટલે કે ઇન્ક્રીઝ થશે. ત્યાર પછી છે ઇમ્બાઇબ. મિત્રો અહીંયા જે ઇમ્બાઇબ શબ્દ આપ્યો છે એનો જે ચોક્કસ અર્થ આપણે ઘણીવાર ખાસ કરીને મેળવીએ છીએ, પરંતુ અહીંયા બહુ મેચ નહોતો થતો. પરંતુ જો વ્યવસ્થિત રીતે જોવા જોઈએ, ઇમ્બાઇબ એટલે આત્મસાત કરવું, કંઈક ગ્રહણ કરવું, પ્રાપ્ત કરવું, એટલે અહીંયા થશે એક્વાયર, પ્રાપ્ત કરવાના સંદર્ભમાં. 6 છે પેશન્સ એટલે કે જે આપણે ધીરજ રાખીએ છીએ, શાંતિ રાખીએ છીએ, એટલે કે કામનેસ એનો નજીકનો અર્થ થશે. 7 છે એન્ટિસિપેશન એટલે કે જે પ્રેડિક્ટ કરીએ છીએ આપણે, એ થશે પ્રેડિક્શન. સોસર છે એટલે એક પ્રકારની જે ગેમ છે ફૂટબોલને લગતી. ગ્રોલ એટલે કે જે ગુરક્યા કરે છે, અહીંયા થશે એનું સાચું મેક નોઇઝ. ઇન્ટિગ્રલ એટલે કે ખાસ કરીને જે મૂળભૂત સ્વરૂપનું છે, ફંડામેન્ટલ છે એ પ્રકારનું. તો અહીંયા મિત્રો તમારે શું કરવાનું છે કે આજે તમને ગ્લોસરી આપી છે, એ ગ્લોસરીમાં મેં તો માત્ર સાચા આન્સર કહ્યા, પરંતુ તમારે અહીંયા જે અન્ય શબ્દો આપ્યા છે એ શબ્દો પણ ડિક્શનરીની મદદથી તમે શોધી અને એ પણ તમારે લર્ન કરવાના છે. હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. તો અહીંયા શું કહે છે આપણને કે જે લેંગ્વેજ ફંક્શન્સ આપ્યા છે બ્રેકેટની અંદર, તો કયું વાક્ય કયા ફંક્શન્સનું છે એ આપણે અહીંયા કહેવાનું છે. ફર્સ્ટ સેન્ટેન્સ થાય છે મોના મેટ ધ સેમ બોય એઝ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. એટલે કે જે મોના છે એને જ્યારે ફર્સ્ટ પ્રાઇઝ મળી ત્યારે પેલા જે બોય છે એ બરાબર છે, એને સેમ બોય એને તે મળી હતી. તો અહીંયા કોઈ વિશિષ્ટ વ્યક્તિની વાત કરવામાં આવે છે, એટલે ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ, એ ગ્રામર ફંક્શન થશે. સેકન્ડ છે હી લાફ્સ એઝ ઇફ હી વર અ કાર્ટૂન. એ રીતે હસે છે જાણે કે તે કાર્ટૂન હોય. તો અહીંયા ધારણા થાય છે એટલે થશે મેકિંગ સપોઝિશન. થર્ડ સેન્ટેન્સ છે ઇન્સ્પાઇટ ઓફ હિઝ વીકનેસ હી રેન ફાસ્ટ. એટલે કે એની વીકનેસ હોવા છતાં તે ઝડપથી દોડ્યો. તો અહીંયા વિરોધાભાસ આવે છે, એટલે કે થશે શોઈંગ કોન્ટ્રાસ્ટ. બરાબર છે, ઇન્સ્પાઇટ ઓફ હિઝ વીકનેસ એટલે વીકનેસ છે પોતાની, એટલે વીકનેસ એટલે ઝડપથી દોડાય નહીં, તેમ છતાં પણ દોડ્યો, એટલે અહીંયા વાક્યમાં વિરોધાભાસ છે, એટલે આવશે શોઈંગ કોન્ટ્રાસ્ટ. સેન્ટેન્સ નંબર 4 છે પોપ્યુલેશન ઇઝ વન ઓફ ધ મોસ્ટ ચેલેન્જિંગ પ્રોબ્લેમ્સ ફોર ઇન્ડિયા. હવે અહીંયા કેટલાક અન્ય પ્રોબ્લેમ્સ છે, એની અંદરથી એક પ્રોબ્લેમ લેવામાં આવ્યો છે, એટલે અહીંયા વાક્ય કમ્પેરિંગનું થાય છે. ત્યાર પછી છે યુ શુડ ટેક હેલ્ધી ફૂડ. એટલે કે તમારે હેલ્ધી ફૂડ લેવું જોઈએ, અહીંયા એક સલાહ આપવામાં આવે છે, એટલે થાય છે ગિવિંગ એડવાઇસ. 6 છે ધ બેગ વોઝ ટુ હેવી ટુ લિફ્ટ. હવે બેગ એટલી બધી હેવી છે કે ઉચકવા માટે બહુ જ એ ભારે છે એમ. તો અહીંયા ક્યાંક આપણને રિઝલ્ટ મળે છે, એટલે થશે શોઈંગ રિઝલ્ટ. 7 છે એઝ સુન એઝ હી સો અ સ્નેક. એટલે જેવો એણે પેલો સાપ જોયો, હી જમ્પ્ડ હાઈ, તે એકદમ ઊંચો કૂદ્યો. તો અહીંયા પણ કોઈક વિશિષ્ટ વ્યક્તિની વાત કરવામાં આવે છે, ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. 8 છે સી વુડ રાધર ટેક આર્ટ્સ ધેન સાયન્સ. હવે અહીંયા એવું કહેવામાં આવે છે કે કદાચ એ સાયન્સ કરતાં આર્ટ્સ લેવાનું પસંદ કરશે, પસંદગી છે, એટલે કે શોઈંગ પ્રેફરન્સ આપશે. પ્રેફરન્સનો અર્થ થાય છે પસંદગી. મેહુલ વુડ હેવ કોટ ધ બસ ઇફ હી હેડ રન ફાસ્ટ. જો મેહુલ ઝડપથી દોડ્યો હોત તો એ બસ પકડી શક્યો હોત. અહીંયા શરત દર્શક વાક્ય છે. કેવી શરત છે? ઝડપથી દોડવાની. ઝડપથી દોડ્યો હોત તો બસ પકડી શકાય હોત, એટલે આવશે શોઈંગ કન્ડિશન. કન્ડિશનનો અર્થ થાય છે શરત. 10th સ્ટડી મેથ સિરિયસલી સો ધેટ યુ કેન પાસ વિથ ફ્લાઇંગ કલર્સ. એટલે કે જે મેથ્સ છે એનો તમે બહુ સિરિયસલી અભ્યાસ કરો, જેથી તમને ખૂબ જ સારી રીતે તમે પાસ થઈ શકો. એક સો ધેટ છે એટલે અહીંયા પર્પઝ થશે શોઈંગ પર્પઝ. 11 છે
હી ઇઝ સો બ્રિલિયન્ટ ધેટ હી કેન પાસ એની એક્ઝામ. એ એટલો બધો હોશિયાર છે કે એ કોઈ પણ પરીક્ષા છે એ પાસ કરી શકે છે. મિત્રો અહીંયા બે પ્રકારના ફંક્શન થાય છે. એ કોઈ વિશિષ્ટ વ્યક્તિની વાત કરવામાં આવી છે, એટલે કે ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ, અને બીજું કંઈક આપણને રિઝલ્ટ પણ મળે છે તો શોઈંગ રિઝલ્ટ પણ અહીંયા આવશે. 12th નંબરનું સેન્ટેન્સ છે ઇન્સ્પાઇટ ઓફ બીઇંગ પુઅર, એટલે કે ગરીબ હોવા છતાં હી વોઝ ઓનેસ્ટ, એ પ્રમાણિક છે. તો અહીંયા વિરોધાભાસ છે, તો થશે અહીંયા કોન્ટ્રાસ્ટ. 13 નંબરનું સેન્ટેન્સ છે ધ બોય ઇન વ્હાઇટ શર્ટ ઇઝ માય બ્રધર, એટલે કે ભાઈ જેણે વ્હાઇટ શર્ટ પહેર્યું છે એ મારો ભાઈ છે. અહીંયા એક વિશિષ્ટ વ્યક્તિની વાત છે, ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. એન્ડ 14 નંબરનું સેન્ટેન્સ છે હાર્ડલી હેડ ધ ગાર્ડ બ્લો ધ વિસલ વેન ધ ટ્રેન વેન્ટ અવે, તો જેવી પેલી વિસલ વાગી એવી જ ટ્રેન ઉપડી. તો અહીંયા કોઈક રિઝલ્ટ બતાવે છે એટલે આપશે શોઈંગ રિઝલ્ટ. તો અહીંયા આપણે જે ફંક્શન્સ છે એ પૂરા થાય છે. હવે આવે છે સેક્શન બી. તો મિત્રો અહીંયા સેક્શન બીની અંદર આપણને એક એક્સ્ટ્રા આપવામાં આવ્યો છે. તમે જે અત્યાર સુધી ભણ્યા છો એ જે યુનિટ છે એના જે રીડ્સ હોય છે લેસન, એ લેસન અહીંયા કેટલાક પેરેગ્રાફ અને પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર આપવામાં આવ્યા છે. અહીંયા હું પેરેગ્રાફનું એક્સપ્લેનેશન નથી કરતો, પરંતુ સીધા ક્વેશ્ચન આન્સર કરું છું, એટલા માટે કે તમે આ પેરેગ્રાફ તમારા જે શિક્ષક મિત્ર છે એમણે તમને ભણાયેલા હશે એટલે તમને ખ્યાલ હશે. એટલે હું અહીંયા જે આ પેરેગ્રાફ છે એનું હું ટ્રાન્સલેશન કરતો નથી, હું સીધા ક્વેશ્ચન આન્સરનું ડિસ્કશન કરું છું. ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ વોઝ ઓબ્ઝર્વડ બાય અ સાયન્ટિસ્ટ, તો પેલા જે વૈજ્ઞાનિક છે સાયન્ટિસ્ટ છે એમના દ્વારા શું ઓબ્ઝર્વ કરવામાં આવે છે, તો આપણને પેરેગ્રાફમાં આપ્યું છે અ નંબર ઓફ એન્ટ્સ વર ડાઉડ ઇન અ પીટ, એટલે કે ભાઈ જે પેલો ખાડો છે એમાં ઘણી બધી કીડીઓ હતી. વેર દે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ, કે જ્યાં તેમણે કેટલીક માખીઓ છે એને મારી નાખી. એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ, અને પોતાના ફૂડ માટે ખોરાક માટે કેટલાક જે ઇન્સેક્ટ્સ છે જીવજંતુઓ છે એને પણ મારી નાખ્યા. ધીસ બિહેવિયર વોઝ નોટિસ્ડ બાય અ સાયન્ટિસ્ટ, તો આ પ્રકારનું જે બિહેવિયર છે એ સાયન્ટિસ્ટ દ્વારા ઓબ્ઝર્વ કરવામાં આવ્યું. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ વર ધ આન્ટ્સ ડુઈંગ, એટલે કે પેલી જે કીડીઓ છે એ શું કરી રહી હતી, તો અ નંબર ઓફ આન્ટ્સ વર ડાઉન ઇન અ પીટ વેર દે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ. ધ આન્ટ્સ બિગન ફેચિંગ ધ સ્મોલ બીટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર એન્થિલ. આપણે જોયું કે કીડીઓ પોતાના ખોરાક માટે કેટલાક જીવજંતુઓ અને માખીઓને મારી નાખે છે, અને પછી શું કરે છે એના નાના નાના જે ટુકડા હોય છે એ નાના નાના ટુકડાને પોતાના જે ઉપર આમ ઉચકી લઈ જાય છે ક્યાં, એન્થિલ, એમનું જે રહેવાનું હોય છે કીડીઓનું એન્થિલ, જેને આપણે ખાસ કરીને રાફડો કહીએ છીએ, તો ત્યાં એ લઈ જાય છે. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર છે વેર મસ્ટ બી સમથિંગ આઉટ ઓફ ઓર્ડર, તો જે આઉટ ઓફ ઓર્ડર છે એ શું કહી શકાય, સો વેર ઇઝ સો મચ રેકેટ ધેર મસ્ટ બી સમથિંગ આઉટ ઓફ ઓર્ડર. તો અહીંયા આપણે ખાસ કરીને જોઈ શકીશું કે જ્યાં કોઈક વસ્તુનો વધારે જે શોર બકોર હોય છે, જે જગ્યાએ વધારે શોર બકોર હોય, વધારે કંઈક અવાજ થતો હોય, ત્યાં સમજવાનું કે સમથિંગ ઇઝ આઉટ ઓફ ઓર્ડર, કે કશીક વસ્તુ ત્યાં અજુગતું થઈ રહ્યું છે. હુ ઇઝ ટોકિંગ અબાઉટ રાઇટ્સ, તો અહીંયા રાઇટ્સ વિશે કોણ વાત કરી રહ્યું છે, તો આન્સર છે ધ નિગ્રોઝ ઓફ સાઉથ એન્ડ વિમેન એટ નોર્થ, એટલે કે જે સાઉથના નિગ્રોઝ છે અને નોર્થની જે વિમેન છે સ્ત્રીઓ છે, ઓલ ટોકિંગ અબાઉટ રાઇટ્સ, આ દરેક જે લોકો છે એ પોતાના હક માટે રાઇટ્સ માટે વાતો કરી રહ્યા છે. ત્યાર પછીના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે હુ નોક્ડ ઓન ધ ડોર ધ નેક્સ્ટ મોર્નિંગ, એટલે બીજા દિવસે સવારમાં કોણે બારણું નોક કર્યું એટલે કે ખખડાયું, તો આપણે જાણીએ છીએ ધ નેક્સ્ટ મોર્નિંગ અ જેન્ટલમેન નોક ઓન ધ ડોર. સેકન્ડ ક્વેશ્ચન છે એક્સપ્લેન બટ હી ઇઝ ઓન નોટ ઇન એની પેઇન, તો અહીંયા આપણને એવું આપ્યું છે હવે એને કોઈ પણ પ્રકારનું દુઃખ છે નહીં, કે દુઃખમાં નથી, એનો અર્થ શું થાય, તો બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન મીન્સ ધ પર્સન હર્બર્ટ ઇઝ નો મોર. આપણે જોયું કે પેલો વ્યક્તિ જે છે દરવાજો આવીને ખખાડે છે અને એમને પેલા જે પૈસા આપે છે અને પછી એ એક અકસ્માતમાં મૃત્યુ પામેલ છે અને કહે છે કે નાવ હી ઇઝ નોટ ઇન એની પેઇન, પરંતુ હવે કોઈ પ્રકારના દુઃખમાં નથી, મીન્સ કે વ્યક્તિ હવે જે હાર્બર્ટ છે એ મૃત્યુ પામ્યો છે. વ્યક્તિ મૃત્યુ પામે એટલે પછી કોઈ પણ પ્રકારનું દુઃખ ના રહે, એ સંદર્ભમાં અહીંયા બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન કહેવામાં આવ્યું છે. નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે વોટ વોઝ સોજનર ટ્રુથ, સોજનર ટ્રુથ એ શું છે, તો અહીંયા આપણે
એમનું જે કહી શકાય કે જે ક્વોલિફિકેશન કહી શકાય કે એ શું છે, તો સોજોર્નર ટ્રુથ વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર. તો એક અમેરિકન સ્વાતંત્ર્ય સેનાની છે અને ઓરેટર એટલે કે વક્તા છે. સેકન્ડ ક્વેશ્ચન, હુ વર ધ પેરેન્ટ્સ ઓફ ટ્રુથ? તો જે સોજોર્નર ટ્રુથ છે એના પેરેન્ટ્સ કોણ છે? સો બોમ્ફ્રી એન્ડ વુમન કોલ્ડ એલિઝાબેથ વર ધ પેરેન્ટ્સ ઓફ ટ્રુથ. તો આ બંને વ્યક્તિઓ છે એ સોજોર્નર ટ્રુથ છે એમના પેરેન્ટ્સ છે. નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, હાઉ કેન વી સ્ટોપ ધ સ્લોટર ઓફ પીસ એન્ડ ક્રુઅલ્ટી? એટલે કે જે આ શાંતિ અને ક્રુઅલ્ટી એટલે કે જે એકદમ હિંસા કહી શકાય એનો સ્લોટર જે કરતું હોય, એનું કતલેઆમ કરતું હોય એવું એને કઈ રીતે સ્ટોપ કરી શકાય, બંધ કરી શકાય? તો આન્સર છે, વી કેન સ્ટોપ ધ slaughter of peace and cruelty by striking against all ordinance and laws and institutions which are harmful for peace and cruelty of war. એટલે કે ભાઈ એવા ઓર્ડિનન્સ એટલે કે જે કહી શકાય કે જે આદેશ આપવામાં આવે છે, ઓર્ડર્સ ને લોઝ છે, બરાબર, એવા જે બધા કાયદાઓ છે, એવા વટહુકમ, ઓર્ડિનન્સ એટલે ખાસ કરીને જે વટહુકમ છે, તો એવા દરેક જે વટહુકમ છે, લોઝ છે, કાયદા છે, જે શાંતિ અને હિંસા છે એની જે કતલેઆમ કરતા હોય, બરાબર છે, એને આપણે શું કરવું જોઈએ, ત્યાંથી એ સ્ટોપ થઈ શકે છે. વિચ આર ધ ટૂલ્સ ઓફ મર્ડર? તો કે ભાઈ મર્ડર કરવાના, ખૂન કરવાના જે ટૂલ્સ છે કયા છે? તો અહીંયા આપણને જે આપ્યું છે, સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ આર ધ ટૂલ્સ ઓફ મર્ડર. નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, વેન ડઝ ઇન્ટેલિજન્સ કેમ ઇન ટુ બીંગ? એટલે કે જે ઇન્ટેલિજન્સ છે એ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું? સો ધ ઇન્ટેલિજન્સ કમ્સ ઇન ટુ બીંગ ઓનલી વેન યુ બિગિન ટુ અન્ડરસ્ટેન્ડ યોર હોલ એન્વાયરમેન્ટ, ધ સોશિયલ, રિલિજિયસ, પેરેન્ટલ એન્ડ ટ્રેડિશનલ ઇન્ફ્લુઅન્સીસ ધેટ આર કન્ટિન્યુઅલી ક્લોઝિંગ ઇન ઓન યુ. એટલે કે ભાઈ તમને જ્યારે તમે તમારું આખું વાતાવરણ, હોલ એન્વાયરમેન્ટ છે એ તમે આજુબાજુ જે રહો છો એ સમજવા લાગો, એમાં સોશિયલ, રિલિજિયસ, પેરેન્ટ જે કહી શકાય, ટ્રેડિશનલ ઇન્ફ્લુઅન્સ આપણી ઉપર જે હોઈ શકે, પ્રભાવ ટ્રેડિશનલ પરંપરાગત, આ દરેક વસ્તુ જે આપણને વળગી રહે છે, ક્લોઝિંગ ઇન એટલે કે ને વળગી રહેવું. તો આ આપણને જે વળગે છે, આપણે ખાસ કરીને કોઈને કોઈ ધર્મ, જાતિ કે સમાજનો ભાગ છીએ અને આપણી ઉપર આપણા જે પેરેન્ટ્સ છે, માતા પિતા છે, એમનો પ્રભાવ છે, આપણા જે ધર્મનો પ્રભાવ છે, આપણી ટ્રેડિશન્સનો પ્રભાવ છે. તો બધી વસ્તુને જ્યારે બરોબર આપણે સમજી લઈએ છીએ ત્યારે જે ઇન્ટેલિજન્સ છે એ અસ્તિત્વમાં આવે છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ આર ધ વેરિયસ ઇન્ફ્લુઅન્સીસ ક્લોઝિંગ ઇન ઓન અસ? તો આપણને કયા કયા ઇન્ફ્લુઅન્સીસ છે એનાથી ઘેરાયેલા હોઈએ છીએ? સો વેરિયસ ઇન્ફ્લુઅન્સીસ, ધ ઇન્ફ્લુઅન્સ ઓફ પેરેન્ટ્સ એટલે કે માતા પિતાનો જે ઇન્ફ્લુઅન્સ છે, પ્રભાવ છે, ગવર્મેન્ટનો છે, સોસાયટીનો છે, કલ્ચરનો છે, વિચ વી બિલોંગ ઓફ અવર બિલ્સ, અવર ગોડ્સ, સુપરસ્ટિશન્સ, બરાબર છે, જે આપણા ભગવાન છે, આપણા જે અલગ અલગ જે કાયદાઓ છે, આ પ્રકારના અલગ અલગ જે ઇન્ફ્લુઅન્સીસ છે, પ્રભાવો છે, એ આપણી ઉપર આપણે આનાથી વળગેલા હોઈએ છીએ. નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, વોટ ડીડ સર્જન શો ટુ મિસ્ટર વ્હાઇટ? તો પેલા જે સર્જન છે એમણે મિસ્ટર વ્હાઇટને શું બતાવ્યું? તો સર્જન શોડ અ ડ્રાઈડ મંકીઝ પો ટુ મિસ્ટર વ્હાઇટ. પેલો જે મંકીનો પો હતો એમણે મિસ્ટર વ્હાઇટને બતાવ્યો. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ ફકીર વોન્ટ ટુ પ્રૂવ? પેલો જે ફકીર છે એ શું પ્રૂવ કરવા માગતો હતો, સાબિત કરવા શું માગતો હતો? તો કે ભાઈ જે ધ ફકીર વોન્ટેડ ટુ શો ધ ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈવ્સ. એટલે કે જે ભાઈ નિયતિ છે, વિધાતા છે, ફેટ છે, એ જ લોકોના જીવન ઉપર રૂલ કરે છે, આ એ કહેવા માગતો હતો. નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, વેન ડીડ ટ્રુથ બાય ગિફ્ટ્સ ફોર ધ સોલ્જર્સ? ક્યારે એ પેલા જે સોલ્જર્સ છે એમના માટે એ ગિફ્ટ્સને એવું ખરીદતી હતી ટ્રુથ? સો ડ્યુરિંગ ધ સિવિલ વોર, એટલે કે સિવિલ વોર દરમિયાન ટ્રુથ બોટ ગિફ્ટ્સ ફોર ધ સોલ્જર્સ. તો જે ટ્રુથ છે એ સોલ્જર્સ માટે ગિફ્ટ્સ ખરીદતા હતા. whom did truth help during the war? એટલે કે યુદ્ધ દરમિયાન જે આ ટ્રુથ છે એ કોને હેલ્પ કરતા હતા? સો ધ ટ્રુથ હેલ્પ ફ્યુજિટિવ એટલે કે જે ભાગેડું હોય છે એવા, સ્લેવ્સ, ગુલામ, જે ભાગેડું ગુલામ છે એમને મદદ કરતા હતા અને એમને જે હાઉસ છે એ ઘર શોધી આપી અને એ રીતે એમને મદદરૂપ થતા હતા.
નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે વોટ ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ધ ઓથોરિટી. તો જે વોઇસ નું ઓથોરિટી છે એમાંથી આપણે શું સંભળાય છે. સો અબાઉ ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. એનો આન્સર થશે. સેકન્ડ ક્વેશ્ચન છે ફોર whom ધ વર્ડ પેટ્રિયોટ્સ રિફર ટુ ઇન ધ પેરેગ્રાફ. તો અહીંયા જે પેટ્રિયોટ શબ્દ છે એ કોના માટે આ પેરેગ્રાફમાં ઉપયોગમાં લેવામાં આવ્યો છે. સો ફોર ધ ફેલો વર્કમેન ધ વર્ડ પેટ્રિયોટ્સ રિફર ટુ ઇન ધ પેરેગ્રાફ. તો આ જે ફેલો વર્કમેન છે એમના માટે જે પેટ્રિયોટ શબ્દ છે, પેટ્રિયોટ શબ્દનો અર્થ થાય છે જે દેશ પ્રેમને લગતું છે એ પ્રકારનું. તો એ એમના માટે શબ્દ ઉપયોગમાં લેવાયો છે. નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે વોટ ઇઝ ધ ઓથર ગોઈંગ ટુ ડિસ્કસ. જે ઓથર છે એ શું ડિસ્કસ કરવા જઈ રહ્યા હતા. સો ધ ઓથર ઇઝ ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. તો જે સ્વતંત્રતા માટેના જે પ્રોબ્લેમ્સ છે એ ડિસ્કસ કરવા જઈ રહ્યા હતા. સેકન્ડ ક્વેશ્ચન છે વિચ ટાઈપ ઓફ ફ્રીડમ શોડ ઇન પેરેગ્રાફ. કયા કયા પ્રકારની જે ફ્રીડમ્સ છે એ અહીંયા આપણને પેરેગ્રાફમાં આપવામાં આવી છે. તો અહીંયા છે રિલિજિયસ ફ્રીડમ એટલે કે ધાર્મિક સ્વતંત્રતા એન્ડ ધ ફ્રીડમ ટુ ડુ વોટ વન વુડ લાઇક ટુ ડુ ઇઝ ડિસ્કસ. અને એવા પ્રકારની ફ્રીડમ જે દરેક વ્યક્તિ જે છે એ પોતે કંઈક કરવા માગતો હોય છે. આ બંને પ્રકારની જે ફ્રીડમ છે એ અહીંયા ડિસ્કસ કરવામાં આવેલ છે. ત્યાર પછી છે ડિસ્ક્રાઇબ ધ એટમોસ્ફિયર ઓફ ધ નાઇટ. અહીંયા આપણને પેરેગ્રાફ આપ્યો છે તો એ નાઇટ કેવી હતી. સો ઇટ વોઝ કોલ્ડ એન્ડ સ્ટોમી નાઇટ. એટલે એકદમ બહુ ઠંડી અને જે સ્ટોમી જે આમ વાતાવરણ કહી શકાય કે વાવાઝોડું થવાનું હોય એ રીતનું વાતાવરણની જે રાત હતી. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ વોઝ મિસિસ વ્હાઇટ ડુઈંગ. તો મિસિસ વ્હાઇટ છે એ શું કરી રહી હતી. તો અહીંયા આપ્યું છે મિસિસ વ્હાઇટ વોઝ નીટિંગ. નીટિંગ એટલે કે ગૂંથવું. એ નીટિંગ કરી રહી હતી એન્ડ ટોકિંગ ઓકેશનલી. અને ઓકેશનલી કે જે વચ્ચે વચ્ચે જ્યારે એને જરૂર પડે ત્યારે વાત કરી રહી હતી. ત્યાર પછીના જે ક્વેશ્ચન આન્સર છે વાય આર ધ એક્ઝામિનેશન્સ. એટલે કે જે પરીક્ષાઓ છે એક્ઝામિનેશન્સ છે એ શા માટે હોય છે. સો એક્ઝામિનેશન્સ આર ફોર ધેટ પર્પઝ ટુ ગીવ અસ અ પોઝિશન એન્ડ મેક વન સમબડી. તો આપણને જે આ બધી પરીક્ષાઓ છે એ કંઈક પોઝિશન આપવા માટે અને કંઈક બનવા માટે ખાસ કરીને એક્ઝામ્સ હોય છે. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડુ ધ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ ટેલ. જે આ પેરેન્ટ્સ છે અને ટીચર્સ છે એ શું કહે છે. સો પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ ટેલ ધેટ વન મસ્ટ અમાઉન્ટ ટુ સમથિંગ ઇન લાઈફ ધેટ મસ્ટ બી સક્સેસફુલ લાઈક વન્સ અંકલ ઓર ગ્રાન્ડફાધર. અહીંયા જે ક્વેશ્ચન આન્સર છે ક્વેશ્ચન આન્સર નહીં આવે પરંતુ સીધો આન્સર છે કે આપણને ખાસ કરીને જે આપણા માતા પિતા છે કે ટીચર્સ છે એ શું કહેતા હોય છે કે તમારે કોઈકના જેવું બનવાનું છે. કદાચ એ તમારા અંકલ જેવું બનવાનું છે, ગ્રાન્ડફાધર જેવું બનવાનું છે. ખાસ કરીને આવું કહેતા હોય છે. હવે છે સેક્શન સી. એમાં આપણને એક અનસીન પેરેગ્રાફ આપ્યો છે અને એ જે અનસીન પેરેગ્રાફ છે એ આપણે અહીંયા ડિસ્કસ કરવાનો છે. જોઈએ પેરેગ્રાફ આપણે. ઇન લેસ દેન 2 hours વી રીચ્ડ ધ સમિટ કેમ્પ. એટલે કે અમે લગભગ 2 કલાકથી ઓછા સમયમાં જે આ કેમ્પ છે એના સમિટ એટલે કે શિખર ઉપર અમે પહોંચી ગયા. એંગ દોરજી લુક બેક એન્ડ આસ્ક ઇફ આઈ વોઝ ટાયર્ડ. જે એંગ દોરજી છે એમણે પાછું જોયું, મારી મીન્સ કે પાછળની તરફ જોયું અને મને કહ્યું કે હું ભાઈ કંટાળી તો નથી ગઈ ને, થાકી તો નથી ગઈ ને. આઈ રિપ્લાઇડ નો ટુ હિઝ સરપ્રાઇઝ એન્ડ ડિલાઇટ. તો મેં ના કીધું એમની જે સરપ્રાઇઝ અને ડિલાઇટ આનંદ વચ્ચે. હી ટોલ્ડ મી ધેટ ધ અર્લિયર સમિટ પાર્ટી had taken 4 hours to reach the summit camp and added that if we could keep our present pace we would be on the summit by 1 PM. એટલે એવું કહે છે કે આગળની જે સમિટ પાર્ટી હતી બરાબર છે એ લોકોએ કુલ આ સમિટ પર પહોંચવા માટે 4 કલાક લીધા હતા અને એમણે એ પણ ઉમેર્યું કે જો આપણે આ ગતિથી ચાલતા રહીશું તો આ જે સમિટ છે ત્યાં આપણે 1 વાગ્યા સુધી પહોંચી જઈશું, શિખર સુધી 1 વાગ્યા સુધી પહોંચી જઈશું. Lato was following us and caught up with us when we rested below the South Summit. એટલે કે અમે સાઉથ સમિટની અંદર જ્યારે રેસ્ટ કરી રહ્યા હતા ત્યારે જે આ લાટો છે એ અમને ફોલો કરતા ત્યાં આવી પહોંચ્યા. ક્વેશ્ચન આન્સર જોઈએ.
હુ આર ધ રાઇટર્સ કમ્પેનિયન્સ? તો જે રાઇટર છે એ રાઇટરના કમ્પેનિયન એટલે કે અહીંયા સાથીદાર કોણ કોણ છે? તો કુલ બે વ્યક્તિઓ આપણે જોઈ, એક તો છે એંગ દોર્ચી એન્ડ લાટો આર ધ રાઇટર્સ કમ્પેનિયન્સ, આ બંનેના સાથીદારો છે. સેકન્ડ ક્વેશ્ચન છે વેન વુડ દે બી ઓન ધ સમિટ? એટલે કે તે કેટલા વાગ્યા સુધી આ સમિટ પર પહોંચી શકશે? સો દે કુડ બી ઓન ધ સમિટ બાય 1 PM, એટલે 1 વાગ્યા સુધી એ સમિટ પર પહોંચી શક્યા. થર્ડ ક્વેશ્ચન છે હાઉ મચ ટાઈમ ડીડ ધ અર્લિયર પાર્ટી ટેક? એટલે કે આના પહેલાંના જે લોકો હતા, પાર્ટી હતા, સમિટ પર પહોંચવા માટે એમણે કેટલો સમય લીધો હતો? સો ધ અર્લિયર સમિટ પાર્ટી હેડ ટેકન 4 hours ટુ રીચ ધ સમિટ કેમ્પ. એમણે કુલ 4 કલાક લીધેલ હતા. ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે વેન ડીડ લાટો કેચ અપ વિથ ધ રાઇટર? ક્યારે એ રાઇટરને મીન્સ કે એમણે પકડી શક્યા કે અથવા તો ત્યાં આવી રહ્યા? સો લાટો વોઝ ફોલોવિંગ એન્ડ કોટ અપ વિથ રાઇટર વેન દે રેસ્ટેડ બિલો ધ સાઉથ સમિટ. જ્યારે રાઇટર છે સાઉથ સમિટમાં રેસ્ટ કરતા હતા ત્યારે જે આ લાટો છે ત્યાં એમની સુધી પહોંચી રહ્યા. નેક્સ્ટ પેરેગ્રાફ છે એની મેજર ચેન્જ ઇન ડાયટ ઇન અ રીઝન 2 weeks? એટલે કે શું છેલ્લા એક અઠવાડિયાઓની અંદર તમારા જે ડાયટ છે એમાં કોઈ પણ પ્રકારનો મેજર ચેન્જ આવેલો છે? ડૉક્ટર નેચરલી આઈ હેવ ટુ ઇટ મોર નાવ ટુ કીપ અસ માય એનર્જી સેડ ધ પેશન્ટ પેઇનફુલી. મિત્રો અહીંયા તમને જણાવી દઉં કે આ જે પેરેગ્રાફ છે એ ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમની એક લેસન છે એમાંથી લેવામાં આવ્યો છે, જ્યાં જે ડોગ છે એ ડોગ ઇન્સોમનિયા એટલે કે જે ઊંઘની તકલીફ છે એ એનાથી પીડાય છે અને ડૉક્ટર જોડે સોલ્યુશન માટે જાય છે અને આ એક ભાગ એમાંથી સીધો લેવામાં આવેલો છે. તો જે ડોગ છે અહીંયા પેશન્ટ એટલે કે ડોગ, તે ડોગ એવું કહે છે કે ભાઈ મારે એનર્જી વધારે રાખવા માટે શું આઈ હેવ ટુ ઇટ મોર, વધારે મારે ખાવું પડે છે. એન્ડ ઇટ શોઝ એટલે ડૉક્ટર એવું કહે છે એ દેખાઈ આવે છે પાર્ટિક્યુલરલી અરાઉન્ડ ધ વેસ્ટ, એટલે કે જે મીન્સ કે તમારી જે કમરને છે કદાચ મે બી વધારે ફેટી લાગતી હોય, વધારે જે ચરબી હોય ત્યાં એવું લાગતું હોય. વોટ ટાઈમ ડુ યુ ગો ટુ બેડ? તમે કેટલા વાગે ઊંઘી જાઓ છો? અરાઉન્ડ 10 at night, એટલે કે 10 વાગ્યાની આજુબાજુ. આઈ કીપ ધ સેમ ઓવર એઝ હ્યુમન એઝ આઈ વર્ક ફોર ધેમ. એટલે કે હું આ જે માનવો છે, ખાસ કરીને આપણે જોઈએ છે કે માણસો માટે કામ કરતા હોય છે કૂતરા, તો હું જે માણસો છે એમના માટેનું જે કામ છે એ એમના જેટલું જ હું કરું છું. હેવ યુ ટ્રાઈડ એનીથિંગ ટુ પ્રૂવ સ્લીપ? એટલે કે શું તમે ક્યારેય ઊંઘવા માટેનો પ્રયત્ન કર્યો છે? હેવન ટ્રાય નાવ, શું મેં નહીં કર્યો હોય? આઈ હેવ ટ્રાઈડ અ વોક જસ્ટ બિફોર બેડ ટાઈમ. એટલે કે ઊંઘતા પહેલાં હું ચાલ્યો છું, મીન્સ કે ચાલવાનો પ્રયત્ન કરું છું. આઈ હેવ ટ્રાઈડ અ હોટ ડ્રિંક, મેં ગરમ પાણી છે બરાબર, ડ્રિંક એ પણ લીધું છે. આઈ હેવ ટ્રાઈડ અ કોલ્ડ ડ્રિંક પણ લીધેલું છે. આઈ હેવ ટ્રાઈડ અ ફૂલ મીલ, આઈ હેવ ટ્રાઈડ ટુ નો મીલ બટ નથિંગ વર્ક્સ. મીન્સ કે એને બધું અલગ અલગ પ્રકારનું કર્યું છે પણ એને ઊંઘ આવે એવું કશું જે ફ્રૂટફુલ થઈ શકે એવું કંઈ થતું નથી. વેલ સેડ ધ ડૉક્ટર, ડૉક્ટરે કીધું કંઈ વાંધો નહીં. ડૉક્ટર્સ હેવ રિકમેન્ડેડ વન રેમેડી એટલે કે ઉપાય રેમેડી ફોર સ્લીપલેસનેસ કાઉન્ટિંગ ઇમેજિનરી સ્લીપ. એટલે કે અહીંયા જે ડૉક્ટર્સ છે એમણે એક સ્લીપલેસનેસનો જે કાઉન્ટિંગ ઇમેજિનરી સ્લીપ છે એવું એક એનો ઉપાય શોધી બતાવ્યો. અહીંયા જોઈશું આપણે ક્વેશ્ચન આન્સર. હાઉ ઇટ સો ધેટ ધ ડોગ એટ મોર ધોઝ ડેઝ? એટલે આપણને કેમનું દેખાય છે કે ભાઈ જે ડોગ છે એ વધારે એ દિવસોમાં ખાતો હતો. સો એઝ ધ ડોગ યુઝ ટુ હેવ અ ફૂલ મીલ એન્ડ અ કોલ્ડ એન્ડ હોટ ડ્રિંક આફ્ટર ધ મીલ ધોઝ ડેઝ ઇટ શોડ ધેટ હી યુઝ ટુ ઓવર ઇટ ધોઝ ડેઝ. કારણ કે એણે જ આપણે ડોગે જ કીધું છે કે ભાઈ હું વધારે આ રીતે મારે એનર્જી માટે વધારે ખાવું પડે છે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન છે ઇન વોટ રિસ્પેક્ટ ડઝ ધ ડોગ કમ્પેર ઇટસેલ્ફ વિથ હ્યુમન્સ? એટલે કઈ રીતે પોતાની જાતને હ્યુમન સાથે સરખાવે છે? સો વિથ રિસ્પેક્ટ ટુ વર્કિંગ અવર્સ ધ ડોગ કમ્પેર્સ ઇટસેલ્ફ વિથ હ્યુમન્સ. એટલે કે કામ કરવાની જે પોતાની ક્ષમતા છે એને માણસો જોડે સરખાવે છે કે માણસો પણ એટલું કામ કરે છે અને હું પણ કરું છું. વોટ ડીડ ધ ડોગ ટ્રાય ટુ પ્રમોટ સ્લીપ? એટલે કે જેને ઊંઘ આવે એટલા માટે શું કરે છે? સો ધ ડોગ ટ્રાઈડ અ વોક, ચાલે છે. બિફોર બેડ ટાઈમ એટલે સૂતા પહેલાં. હી ટ્રાઈડ અ હોટ ડ્રિંક, કોલ્ડ ડ્રિંક, આ બધું એ કરે છે. ફોર્થ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ શ્યોર રેમેડી રિકમેન્ડેડ બાય ધ ડોક્ટર્સ ફોર સ્લીપલેસનેસ?
તો એને ઊંઘ નથી આવતી, એના માટે ડૉક્ટર શું કરે છે જે રિમેડી ઉપાય? તો જે લાસ્ટ લાઇન છે એ એના આન્સર તરીકે આવશે. ડોક્ટર્સ હેવ રિકમેન્ડેડ વન રેમેડી ફોર સ્લીપલેસનેસ કાઉન્ટિંગ ઇમેજિનરી સ્લીપ. એટલે કે જે અહીંયા ઇમેજિનરી જે સ્લીપ છે, કાલ્પનિક ઊંઘ, એવું કંઈક સોલ્યુશન રિકમેન્ડ કરે છે. ત્યાર પછીનો પેરેગ્રાફ છે, સૂન આફ્ટર ધીસ, એટલે કે એના પછી ધ ટીમ ઓફ ધ ઇલ નેચર્ડ મેન વોઝ ઇન ધ સેમ પ્લાઇટ એટલે કે દુઃખ ધેટ હિઝ નેબર્સ હેડ બીન ઇન. એટલે કે ભાઈ એક ઇલ નેચર્ડનો સ્વભાવ, ઇલ નેચર્ડ એટલે કે જે ખરાબ સ્વભાવનો વ્યક્તિ છે, એવી ટીમનો એક વ્યક્તિ, એને પણ એવા જ પ્રકારનું દુઃખ હતું જે એના પડોશી છે એનું દુઃખ હતું. મિસ્ટર ગ્રીન સો ઇટ, આ વસ્તુ મિસ્ટર ગ્રીન જે છે એમણે જોયું. હી રેન ફોર હિઝ ઓક્શન, ઓક્શન એટલે કે અહીંયા બળદ, એન્ડ ચેન્જ એન્ડ સેટ ઓફ ટુ ધ બોગ, એ દોડ્યા પોતાના બળદ અને જે ચેન્જ છે એ લઈને, સેટ ઓફ એટલે કે મુસાફરી કરવી, એટલે કે જવા માટે નીકળ્યા ક્યાં? ટુ ધ બોગ. બોગ એટલે કે અહીંયા જે એકદમ વેટલેન્ડ છે, જે પડતર જમીન છે ત્યાં ગયા. હી સ્પોક કાઇન્ડલી, એકદમ મૃદુતાથી, નમ્રતાથી બોલ્યા. ઓફર્ડ હિઝ હેલ્પ એન્ડ બિગન ટુ રેન્ડર ઇટ, અને પોતાને જે મદદ આપવા માગે છે એ એણે મદદ આપવાનું કહ્યું અને એના વિશે વિચાર કરવાનું કહ્યું. બટ વોટ ડીડ હી રિસીવ ઇન રિપ્લાય, પરંતુ એને પ્રત્યુત્તરમાં શું મળ્યું, રિપ્લાયમાં શું મળ્યું? વોટ અ ફિયર્સ લુક એન્ડ એન એંગ્રી વર્ડ, એને જે રિપ્લાયમાં છે એક ગુસ્સાભર્યા શબ્દો મળ્યા. આઈ ડોન્ટ વોન્ટ યોર હેલ્પ, મારે તમારા મદદની જરૂર નથી. ટેક યોર ઓક્શન અવે, તમારું જે બળદ છે એ તમે પાછું લઈ લો. મિસ્ટર ગ્રીન હેલ્પ હિમ પુલ ધ ઓક્શન એન્ડ ધ મેન એન્ડ સૂન ઓલ સેટ સ્ટ્રેટ અગેન. જે મિસ્ટર ગ્રીન છે એમણે મદદ કરી, પોતાના બળદ પાછા ખેંચ્યા અને જે પેલો માણસ છે એ અગાઉની જેવો જ થઈ ગયો. ધ નાઇટ હી હેડ અ સ્ટ્રેન્જ ફિલિંગ, આ રાત્રે એને બહુ જ સ્ટ્રેન્જ ફિલિંગ થઈ. હી સેડ ટુ હિઝ વાઇફ, એણે એની પત્નીને કહ્યું. પેગ ફાર્મર એટલે કે આ પ્રકારનો જે વ્યક્તિ છે પેગ, ગ્રીન હેઝ કિલ્ડ મી, એણે મને મારી નાખ્યો છે. ઇટ મીન્સ કે મારી નાખ્યો છે એટલે કે એ પોતાની કદાચ લાગણી જે છે એને મારી નાખી હોય એ પ્રકારનું વાત કરે છે. વોટ ડીડ ગ્રીન સી, એટલે કે જે ગ્રીન છે એણે શું જોયું? સો મિસ્ટર ગ્રીન સો ટીમ ઓફ ધ ઇલ નેચર્ડ મેન વોઝ ઇન ધ સેમ પ્લાઇટ ધેટ હી ઇઝ એની જગ્યાએ હિઝ થશે. હિઝ નેબર્સ હેડ બીન ઇન, તો એના જે નેબર્સ છે એ જે પ્રોબ્લેમમાં કે દુઃખમાં હોય એવા જ એણે એક ઇલ નેચર્ડનો જે ટીમનો સભ્ય છે એને પણ જોયો. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડીડ હી સ્પીક વિથ હિઝ નેબર, હાઉ ડીડ હી સ્પીક વિથ હિઝ નેબર, એણે પોતાના જે નેબર છે એની સાથે કેવી રીતે વાત કરી? સો હી સ્પોક કાઇન્ડલી, ખૂબ જ દયાળુતાથી એણે વાત કરી વિથ હિઝ નેબર. થર્ડ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ રિપ્લાય ઓફ ધ નેબર, પેલો જે નેબર છે એનો રિપ્લાય શું હતો? સો ધ નેબર રિપ્લાઇડ આઈ ડોન્ટ વોન્ટ યોર હેલ્પ, ટેક યોર ઓક્શન અવે, એટલે કે ભાઈ મારે તારા મદદની જરૂર નથી, તારું જે બળદ છે એ બળદોને તું પાછા લઈ લે. ફોર્થ ક્વેશ્ચન છે, વાય ડીડ હી સે ટુ હિઝ વાઇફ ધેટ ફાર્મર ગ્રીન હેડ કિલ્ડ હિમ, એટલે શા માટે એણે જે છે એના પેલા વાઇફને એવું કીધું કે ભાઈ ગ્રીન હેડ કિલ હિમ. સો મિસ્ટર ગ્રીન હેલ્પ હિમ પુલ ધ ઓક્શન એન્ડ ધ મેન એન્ડ સૂન ઓલ વોઝ સેટ સ્ટ્રેટ અગેન ધેટ નાઇટ હી હેડ અ સ્ટ્રેન્જ ફિલિંગ, એટલે એણે મદદ કરવા છતાં પણ જો એને રિપ્લાય બરોબર ના મળ્યો એટલા માટે એણે પોતાની પત્નીને આ પ્રકારનું કહ્યું. ત્યાર પ્રકાર આપણને હવે અહીંયા જે સ્ટાન્ઝાસ છે એ પોએમની સ્ટાન્ઝા આપવામાં આવી છે અને એના ઉપરથી આપણે ક્વેશ્ચન આન્સર આપવાના છે. મિત્રો અહીંયા પણ હું સ્ટાન્ઝાનું જે ટ્રાન્સલેશન છે નથી કરતો, કારણ કે ઓલરેડી તમારા શિક્ષક મિત્રએ તમને ક્લાસમાં ભણાવ્યું જ હશે. હું સીધા જ ક્વેશ્ચન આન્સર લઉં છું. અહીંયા ક્વેશ્ચન 1 છે, હાઉ ડીડ વી ડિફાઇલ ધ હ્યુમન અર્થ. ડિફાઇલ એટલે કે આપણે જે ખરાબ કરીએ છીએ, બરાબર છે, બગાડીએ છીએ, એના સંદર્ભમાં છે. તો આપણે જે પૃથ્વી છે, માણસો છે, પૃથ્વીને કેવી રીતે મીન્સ કે ખરાબ કરી રહ્યા છે. સો બાય ટેકિંગ આર્મ્સ ઇચ અધર વી ડિફાઇલ ધ હ્યુમન અર્થ, એટલે એકબીજા ઉપર આપણે પ્રહાર કરીને, હાથ ઉગામીને આપણી જે આ પૃથ્વી છે એને આપણે ખરાબ કરી રહ્યા છીએ. વોટ ડીડ સ્પોઇલ ધ એર, કઈ વસ્તુ જે એર છે એને સ્પોઇલ કરે છે? સ્પોઇલ એટલે ખરાબ કરવું. સો અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ સ્પોઇલ ધ એર, આપણે અલગ અલગ પ્રવૃત્તિથી જે ફાયર કરીએ છીએ અને જે ડસ્ટ છે એ જે એર છે એને સ્પોઇલ કરે છે, ખરાબ કરે છે.
ત્યાર પછીના ક્વેશ્ચન આન્સર છે વિથ વોટ ઇઝ ધ વિન્ટર કમ્પેર્ડ. કોની સાથે કમ્પેર કરવામાં આવ્યું છે તો આપણે જોઈ શકીશું. તો અહીંયા લખ્યું છે બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાઉડ, એટલે મે બી અહીંયા વોર સાથે આન્સર લખી શકાય. સેકન્ડ ક્વેશ્ચન છે વાય ઇઝ ધ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. તો આ જે લેબર છે આપણાથી કેમ અલગ નથી? સો ધ લેબર ઇઝ નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન બિકોઝ ધેર હેન્ડ્સ લાઇક અસ એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ. એટલે કે જે ભાઈ આ લેબર છે, મજૂર છે, એ પણ આપણે જેવો જ છે, એના હાથ પણ આપણા જેવા છે. એટલે કે એ જે કામ કરે છે એ જ આપણે કરીએ છીએ અને એ કંઈ સમજી કે વાંચી શકે છે એ જ આપણે સમજીને વાંચી શકીએ છીએ. ત્યાર પછીના જે પેરેગ્રાફની લાઇન્સ છે વોટ ડીડ ધ પોએટ ટેલ અસ નોટ ટુ ફોરગેટ. જે પોએટ છે આપણને શું ભૂલી ન જવાનું કહે છે. સો ધ પોએટ ટોલ્ડ અસ નોટ ટુ ફોરગેટ ધેટ હિયર નો મેન આર સ્ટ્રેન્જ એન્ડ નો કન્ટ્રીઝ ફોરેન બીનીથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રેથ. એ આપણને એ યાદ રાખવાનું કહે છે, એ ભૂલી જવાનું નથી કહેતા કે અહીંયા કોઈ પણ વ્યક્તિ સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર અલગ છે નહીં અને કોઈ પણ જે કન્ટ્રીઝ છે એ અલગ નથી. મીન્સ કે આખી જે વિશ્વ છે એ એક જ છે અને દરેક જે આપણે કપડાં પહેરીએ છીએ એ કપડાની નીચે દરેકનું એક સામાન્ય જે શરીર કહેવાય, બોડી કહેવાય, એ બ્રેથ કરે છે, શ્વાસ લે છે. એ બધા વ્યક્તિઓ શરીરથી સરખા છે, કપડાથી કદાચ એ અલગ પડી શકતા હોય પરંતુ દરેક વ્યક્તિઓ એક જ છે. આ આપણને યાદ રાખવાનું કહે છે, એટલે કે ભૂલી જવાનું કહેતા નથી. વોટ ડુ ધ વર્ડ્સ વી શેલ લાઈ મીન. તો વી શેલ લાઈ એનો અર્થ શું થાય છે? સો ધ વર્ડ્સ વી શેલ લાઈ મીન્સ ઓન ધીસ અર્થ વી ઓલ આર લિવિંગ. એટલે કે ભાઈ આ પૃથ્વી પર આપણે દરેક જીવી રહ્યા છે એ એનો અર્થ થાય છે. સેક્શન ડી છે રીરાઇટ ધ પેરેગ્રાફ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. તો આપણે અહીંયા કરેક્ટ ઓપ્શન લખવાના છે. તો જોઈએ ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ ને ઇન્ટેલિજન્સ છે. તો અહીંયા જે ઇન્ટેલિજન્ટ છે એ સાચું મેચ થશે. બટ ઇન્ટેલિજન્સ ડઝ નોટ. હવે ઇન્ટેલિજન્ટ છે એ એડજેક્ટિવ છે એટલે આપણે અહીંયા પહેલાં ઇન્ટેલિજન્ટ આવશે. ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ બટ ઇન્ટેલિજન્સ ડઝ નોટ કમ ઇન ટુ બીંગ નહીં આવે પરંતુ બીંગ આવશે. બીંગ બાય જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી એટલે કે થઈને, વિશિંગ આપણે જે બનવા માગીએ છીએ એ થઈને, બનીને, એટલે કે બીંગ ત્યાં આવશે. સેકન્ડ છે ડ્યુરિંગ ધ સિવિલ વોર ટ્રુથ બોટ ગિફ્ટ્સ ફોર ડેશ. તો કે ભાઈ સિવિલ વોર દરમિયાન જે ટ્રુથ છે એ કોના માટે જે પેલું ગિફ્ટ્સ લાવતા હતા? તો સોલ્જર્સ માટે. હવે જો અહીંયા જે સોલ્જર્સ છે સૈનિકો થાય અને આ સોલ્જર્સ છે એટલે શોલ્ડર એટલે ખભો છે, આ ખભાના સંદર્ભમાં એટલે આપણો જે સાચો આન્સર આવશે આ સોલ્જર્સ આવશે. વિથ મની રેઇઝ્ડ વધારાના જે પૈસા એમના બચાય, શેમાંથી બચાય? તો અહીંયા આવશે ફ્રોમ હર લેક્ચર્સ એન્ડ હેલ્પ ફ્યુજિટિવ સ્લેવ ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસિંગ. તો કે ભાઈ પેલા જે લેક્ચર્સની અંદરથી એમના જે પૈસા બચ્યા હોય એની અંદરથી એ લાવતા હતા. થર્ડ છે આઈ વન્ડર અને વન્ડરફુલ છે. વન્ડર એ અહીંયા વર્બનું કામ કરે છે એટલે આવશે વન્ડર. આઈ વન્ડર ઇફ યુ હેવ એવર સ્ટોપ ટુ ઓબ્ઝર્વ. જો તમે ક્યારેય એવું ઓબ્ઝર્વ કરવાનું વિચાર્યું હોય તો મને આશ્ચર્ય થાય છે. ડેશ ગ્લો ઇન વેસ્ટ એઝ ધ સન સેટ્સ વિથ ધ સાઈ યંગ મૂન જસ્ટ ઓવર ધ ટ્રીઝ. તો અહીંયા માર્વેલ નહીં આવે પરંતુ માર્વેલસ આવશે. જે માર્વેલસ ગ્લો છે એ પેલા વૃક્ષોની ઉપર જેવી રીતે પેલો જે મૂન છે એ પસાર થાય, સાઈ યંગ મૂન કહી શકાય. જે વેસ્ટની અંદર જેવો સૂરજ આથમે છે, સેટ થાય છે, એવો જ પેલો જે મૂન છે એ દેખાય છે. ફોર્થ છે ડ્યુમન્ટ બિગન ટુ ડેશ. એટલે કે હવે જો અહીંયા બિગન એ ભૂતકાળનું રૂપ છે, ત્યાર પછી ટુ આવ્યું એટલે ટુ પછી મૂળ ક્રિયાપદ આવે એટલે કે શો આવશે. ડ્યુમન્ટ બિગન ટુ શો, એણે દેખાવાનું શરૂ કર્યું. રિલક્ટન્સ એટલે નારાજગી, તો એણે પોતાની નારાજગી બતાવવાનું શરૂ કર્યું. ટુ ધીસ એના માટે. સો સી કેન રેન અવે વિથ ઓનલી હર ડેશ. એ આ નારાજગી બતાવી એટલે તેણીએ શું કર્યું કે પોતાના એકના એક યંગેસ્ટ ચાઇલ્ડ જે છે એને લઈને એ ત્યાંથી ભાગી ગઈ. ફિફ્થ છે ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ધેન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ચાઇલ્ડહુડ
નોટ ટુ, હવે જો ટુ છે ટુ પછી મૂળ ક્રિયાપદ આવશે ઇમિટેટ. ઇમિટેટ એટલે અનુકરણ કરવું. નોટ ટુ ઇમિટેટ એનીબડી, કોઈને આપણે અનુકરણ ન કરવું. બટ ટુ બી યોર સેલ્ફ, પરંતુ આપણે જેવા છે એ પોતાની જેવા જ આપણે રહેવાનું છે ઓલ ધ ટાઈમ. તો અહીંયા આપણા જે આ 5 જે રાઇટ વર્ડ છે આ રીતે આપણે પસંદ કરીએ. હવે આવે છે સેક્શન ઈ. તો મિત્રો અહીંયા સેક્શન ઈમાં આપણને સ્ટડી ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન એન્ડ રાઇટ ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. આપણે શું કરવાનું છે, આપણને એક ડેટા આપ્યો છે અને એ ડેટાની મદદથી આપણે અહીંયા જે સેન્ટેન્સીસ છે સેન્ટેન્સીસ ફ્રેમ કરવાના છે. અહીંયા મેં નમૂના તરીકે માત્ર એક કે બે જે લીધેલા છે ડેટાસ અને એને આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે. તો અહીંયા જે ફર્સ્ટ ડેટા છે એ આન્ટ્સ ડેટા છે, એટલે કે કીડીઓની માહિતી આપી છે. કુલ 3 પ્રકારની કીડીઓ છે, બ્લેક આન્ટ, રેડ એન્ટ અને ફાર્મિંગ આન્ટ. એમના નીચે જે આ અલગ અલગ જે કહી શકાય કે એમના વિશેની જે વાતો છે એ અહીંયા લખવામાં આવી છે. બરાબર, તો આપણે ડાયરેક્ટ વાક્યો નીચે બનાવીએ છીએ. તમે આ પેરેગ્રાફ મીન્સ કે જે ટેબલ છે જોઈ લેજો. સો ધીસ ટેબલ ઇઝ ગિવન અબાઉટ આન્ટ્સ એન્ડ ધેર વેરી ટાઈપ્સ એન્ડ ધેર ફંક્શન્સ. તો આ અહીંયા જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફની અંદર કીડીઓ અને તેમના અલગ અલગ પ્રકાર અને તેમના જે ફંક્શન્સ છે, કાર્યો છે એ આપવામાં આવ્યા છે. There are 3 types of ants given in this table, named black ants, red ants and farming ants. અહીંયા કુલ 3 પ્રકારની કીડીઓના પ્રકારની વાત કરવામાં આવી છે. એક તો બ્લેક આન્ટ્સ છે, કાળી જે કીડીઓ છે, રેડ આન્ટ્સ છે જે લાલ કીડીઓ છે, અને ફાર્મિંગ આન્ટ્સ એટલે કે જે ખેતી કરતી જે કીડીઓ છે એ. બ્લેક આન્ટ્સ આર ઓલ્સો કોલ્ડ સ્લેવ આન્ટ્સ બીકોઝ they are compelled to work, teach to obey from their birth. તો જે બ્લેક આન્ટ્સ છે એમને સ્લેવ આન્ટ પણ કહેવામાં આવે છે, કારણ કે એમના જન્મથી જ એમની પાસે કામ કરવામાં એમને શીખવવામાં આવે છે. ધ બ્લેક આન્ટ્સ ડુ ડ્રજરી થ્રુ ધેર લાઈફ ટાઈમ. અને જે આ બ્લેક આન્ટ્સ છે એ પોતાના જીવનકાળ દરમિયાન ડ્રજરી એટલે કે જે આપણે ખાસ કરીને કહી શકીએ કે અતિશય જે બહુ જ મજૂરી કરે, કામ કરે. ડ્રજરીનો આમ અર્થ થાય છે કે ગધાવૈતરું કરવું, એમ બહુ અતિશય મજૂરી કરવી, તો એ કરે છે. ધ સેકન્ડ ટાઈપ ઇઝ રેડ આન્ટ્સ. બીજા જે પ્રકારની કીડીઓ છે, લાલ પ્રકારની કીડીઓ છે. ધીસ ટાઈપ ઓફ આન્ટ્સ ઓલ્સો કોલ પાવરફુલ આન્ટ્સ. તો આને પાવરફુલ આન્ટ્સ પણ કહેવામાં આવે છે. રેડ આન્ટ્સ અટેક નેસ્ટ ઓફ બ્લેક આન્ટ એન્ડ એબડક્ટ એગ્સ ઓફ બ્લેક આન્ટ્સ. રેડ આન્ટ્સ રાઇડ ધેર સ્લીવ્સ. શું કહે છે કે જે રેડ આન્ટ્સ છે એ જે બ્લેક આન્ટ છે, કાળી કીડીઓના જે ઈંડા હોય છે એને શું કરી લે છે, જપ્ત કરે છે અને પછી એમને રાખે છે. રેડ આન્ટ્સ રાઇડ ધેર સ્લીવ્સ. જે આ રેડ આન્ટ્સ છે એ પોતા જે સ્લીવ છે આ બ્લેક આન્ટ છે એમની ઉપર રાઇડ કરે છે, એમની પર સવારી પણ કરે છે. ધ થર્ડ ટાઈપ ઇઝ ફાર્મિંગ આન્ટ્સ. અહીંયા જે ત્રીજા પ્રકારની જે કીડીઓ છે ફાર્મિંગ આન્ટ્સ છે. ધીસ ટાઈપ ઓફ આન્ટ્સ ડુ ફાર્મિંગ એન્ડ જનરલી દે આર સીન કેરિંગ અ પીસ ઓફ લીફ, સો દે આર ઓલ્સો કોલ્ડ અમ્બ્રેલા આન્ટ્સ. તો જે આ પ્રકારની જે કીડીઓ છે, મેં તમને આ વિડીયોની શરૂઆતમાં જ કીધું હતું કે એ પોતાના માથા ઉપર એવી ઉચકીને જાય છે પેલા પાંદા, તો એવું લાગે છે જાણે એમણે છત્રી લઈને જતા હોય, તો એટલા માટે એમને અમ્બ્રેલા આન્ટ્સ કહેવામાં આવે છે. ફાર્મિંગ આન્ટ્સ મેક બેડ ઓફ ચ્યુડ લીવ્સ. એ જે ચ્યુડ લીવ્સ છે, આ પાંદડા છે એ ચાવેલા હોય એની એ બેડ્સ બનાવે છે. તો આ રીતે તમે આન્સર લખી શકો છો. ફોર્થ નંબરનું આપણને જે ડેટા આપવામાં આવ્યો છે એમાં કેટલીક ઇન્વેન્શન્સ છે, એટલે કે શોધ છે. ઇન્વેન્ટર એટલે કે શોધ કોણ દ્વારા થઈ, દાખલા તરીકે ફર્સ્ટ છે મોટરસાયકલ, તો એ જી ડેમલેર છે એમણે શોધ્યું હતું 1929માં શોધ્યું હતું, અને કયા કન્ટ્રી, જર્મનીમાં. તો એવી રીતે આપણને આ બધા અહીંયા ડેટાસ આપ્યો છે, તો એ ડેટા ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે. તો જોઈએ. This data reads about inventors and their inventions, the year and country in which they were invented. તો અહીંયા જે ડેટા માહિતી આપવામાં આવી છે એ શોધકર્તા જે શોધ થયેલી છે એના જે શોધકર્તા છે કયા વર્ષમાં અને કઈ કન્ટ્રીમાં શોધ થઈ છે એ અહીંયા આપવામાં આવ્યું છે. મોટરસાયકલ વોઝ ઇન્વેન્ટેડ ઇન જર્મની બાય જી ડેમલર ઇન 1829. એટલે કે જે મોટરસાયકલ છે એ જર્મનીની અંદર જી ડેમલર દ્વારા 1829માં શોધવામાં આવી હતી. ધ ઇન્વેન્ટર ઓફ સ્વિંગ મશીન ઇન 1829 બાય બી થિમિનિયર અ ફ્રેન્ચમેન. તો કે ભાઈ જે સીવવાનું મશીન છે એ સીવવાનું મશીન એક ફ્રેન્ચ માણસ છે બી થિમનર, એને 1829માં શોધ્યું હતું.
ઇન 1839 1839માં કે મેકમિલન ઇન્વેન્ટેડ બાઇસિકલ ઇન યુકે. તો 1839માં એણે જે બાઇસિકલ છે એ યુકેમાં શોધી. અનધર વન્ડરફુલ ઇન્વેન્શન ટેલિફોન વોઝ ઇન્વેન્ટેડ બાય એલેક્ઝાન્ડર બેલ ઇન 1876 ઇન યુકે. બીજી એક મહત્વપૂર્ણ અદ્ભુત શોધ કહી શકાય એ ટેલિફોનની હતી જે એલેક્ઝાન્ડર બેલે 1876માં યુકેમાં શોધી હતી. ટુ અમેરિકન બ્રધર્સ ઓર્વિલ એન્ડ વિલ્બર રાઇટ ઇન્વેન્ટેડ એરોપ્લેન ઇન 1903 ઇન યુએસ. અને જે બે પેલા બ્રધર્સ છે એમને રાઇટ બ્રધર્સ પણ કહેવામાં આવે છે. એ ઓર્વિલ અને વિલ્બર રાઇટ આ બંને 1903માં જે એરોપ્લેનની શોધ કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે સંપૂર્ણ ક્વેશ્ચન બેંક છે એ સંપૂર્ણ ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન જોયું અને આશા છે કે તમને દરેક વસ્તુ સમજ પડી હશે. હું આપને ખાસ કરીને કહેવા માગું છું કે આ વિડીયો તમે અવારનવાર જોશો તો તમને જે ક્વેશ્ચન આન્સર છે એ પણ ખબર પડી જશે, જે મહત્ત્વના શબ્દો પણ ખબર પડી જશે અને આ દરેક વસ્તુ તમારી આવનારી જે એક્ઝામ છે અને ખાસ કરીને જે HSCની બોર્ડની એક્ઝામ છે એમાં આપણને ખાસ ઉપયોગી થઈ પડશે, કારણ કે આ ગવર્મેન્ટ દ્વારા જ ક્વેશ્ચન બેંક આપવામાં આવી છે અને HSCની બોર્ડ પણ ગવર્મેન્ટ જ લે છે. તો આપને ખાસ કરીને આ જે ક્વેશ્ચન બેંક છે એ ખૂબ જ ઉપયોગી થઈ પડશે. મિત્રો, આ જે વિડીયો છે એની લિંક તમે તમારા મિત્રોને મોકલી શકો છો, જેથી કરીને એ એનો અભ્યાસ કરી અને સારા માર્ક્સ મેળવી શકે છે. તો ચેનલને વિડીયો આપને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અન્યને પણ મોકલજો. હવે પછી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.